તો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં અમરેલીના વ્યક્તિનું પણ મોત નીપજ્યું છે। મૃતક શૈલેષ કડથિયા મુંબઈની બેંક ઓફ ઇન્ડિયામાં ફરજ બજાવતા હતા। મુંબઈથી પરિવાર સાથે જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા શૈલેષ કડથિયા અને મૃતક શૈલેષ કડથિયા મૂળ અમરેલીના ધુપણિયા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। આતંકી હુમલા પછી શૈલેષ કડથિયાનો પરિવાર પણ પોલીસ પ્રોટેક્શન હેઠળ છે। તો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં 3 ગુજરાતીઓના મોત નીપજ્યા છે, જેમાં ભાવનગરના એક અને સુરતના એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હોવાનું પણ સામે આવ્યું છે। તો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં 3 ગુજરાતીઓના મોત, મૃતક અમરેલીનો રહેવાસી હોવાનું પણ સામે આવ્યું। શૈલેષ કડથિયાનો પરિવાર પોલીસ પ્રોટેક્શન હેઠળ પણ છે। જમ્મુ કાશ્મીર આતંકી હુમલામાં અમરેલીના વ્યક્તિનું મોત નીપજ્યું છે, જેમાં પહેલગામ આતંકી હુમલામાં અમરેલીના વ્યક્તિનું મોત। મૃતક શૈલેષ કડથિયા મુંબઈ બેંક ઓફ ઇન્ડિયામાં ફરજ બજાવતા હતા। તો મુંબઈથી પરિવાર સાથે જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા શૈલેષ કડથિયા અને મૃતક શૈલેષ કડથિયા મૂળ અમરેલીના ધુપણિયા ગામના રહેવાસી હોવાનું પણ સામે આવ્યું। આતંકી હુમલા પછી શૈલેષ કડથિયાનો પરિવાર પોલીસ પ્રોટેક્શન હેઠળ હોવાનું પણ સામે આવ્યું છે। તો આ સાથે જ જમ્મુ કાશ્મીર પહેલગામના હુમલામાં અનેક લોકોના મોત નીપજી ગયા છે, જેમાં 26 લોકોના નામ પણ સામે આવ્યા છે। હાલ તો વાત કરીએ ગુજરાતની, એટલે કે ગુજરાતમાંથી 3 લોકોના મોત થયા હોવાનું પણ સામે આવ્યું। सामान्य पर्यटक जे पोतपोताना परिवार जोड़े काश्मीर प्रवास दरमियान जे प्रकारे पर्यटकोने पोतानो धर्म पूछवामां आवे अने धर्मना आधारे एक पछी एक लोको पर आ कायरो द्वारा जे हुमलो थयो छे तेमां आपणा गुजरातना 3 नागरिकोने बी एमनुं मौत थयुं छे। आ तमाम नागरिकोने पाछा पोतपोताना परिवार सुधी वतन सुधी पहोंचाडवा माटे केंद्र सरकार द्वारा जे व्यवस्था थई छे एमां जेवुं तेमने मुंबई के अमदावाद एरपोर्ट सुधी लाववामां आवशे त्यांथी मुख्यमंत्रीश्रीए सूचना आपी छे ते प्रकारे जे कई जरूर हशे ए बधी ज व्यवस्थाओ राज्य सरकार द्वारा सौ लोकोने पोताना वतन सुधी पहोंचाडवा माटे करवामां आवशे। जे प्रकारे केंद्रीय गृहमंत्री आदरणीय श्री अमितभाई शाह तात्कालिक काश्मीर पहुंचीने रिव्यू बैठक अने बैठक साथे साथे हालतो पर तात्कालिक असरथी मदद अने जे प्रकारे गुजरातना नागरिको जोड़े वात थई तात्कालिक बधी ज ट्रीटमेंट ए लोकोने होस्पिटल खाते आपवामां आवी हती। लोकप्रिय प्रधानमंत्री आदरणीय श्री नरेंद्रभाई मोदीजी जे आ बाबतने गंभीरता लईने तात्कालिक प्रवास टूंकावीने आवीने परत पहोंचतानी साथे ज रिव्यू बैठकना जे दृश्य आपणे जोया छे अने मने पूर्ण विश्वास छे जे प्रकारे मोदी सरकारनो ट्रेक रेकॉर्ड रह्यो छे कि भारत देश के सुरक्षा ऊपर कोई आंख ऊंची करी कि जो कोई देश पर हुमलो कर्यो होय तो एक ने शोधीने भूतकालनी अंदर ना भूतो ना भविष्य जेवा जवाबो आपवामां आव्या छे अने मने पूर्ण विश्वास छे कि आ कायरोने शोधीने 100% तमाम पर्यटको जेमने पोतानी जान गुमावी पड़ी छे तेमने तेमना परिवारजनोने न्याय अने मजबूत न्याय जरूरथी मळशे। सर
તો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 26 લોકોના મોત નીપજી ગયા છે. આ સાથે જ આતંકવાદીઓની વાત કરીએ એટલે કે અનેક લોકોનું એવું કહેવું પણ સામે આવ્યું છે કે આતંકવાદીઓએ ન રાજ્ય પૂછ્યું, ન કે તે લોકોનું નામ પૂછ્યું અને ના પૂછી કોઈ ભાષા. ફક્ત પૂછવામાં આવ્યો તો ધર્મ, અને ધર્મ પૂછીને એક એક કરતા દરેકને ગોળીબાર કરીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. એટલે કે ફક્ત ખાલી ધર્મ પૂછવામાં આવ્યો હતો. આતંકવાદીઓએ ફક્ત ખાલી ધર્મ પૂછ્યો અને તે બાદ અનેક લોકોને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. અને આ ઘટનામાં 26 લોકોના મોત નીપજી ગયા છે, જેમાં 3 લોકો ગુજરાતી હોવાનું પણ સામે આવ્યું છે. હાલ આખા દેશની અંદર વાત કરીએ કે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે, જેમાંથી અનેક લોકોના નામ પણ સામે આવ્યા. 26 લોકોના મોત નીપજી ગયા છે. અને આ ઘટના અંગે વાત કરીએ કે ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આતંકી હુમલાને લઈને બોલ્યા હતા. આતંકીઓએ ધર્મ પૂછીને લોકોની હત્યા કરી છે તેવું પણ કહ્યું હતું. ધર્મના આધારે આતંકી કાયર હુમલો કરે છે તેવું હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું. તો કાશ્મીર ગયેલા નાગરિકો અંગે વાત કરીએ કે 26 લોકોના મોત નીપજી ગયા છે, જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ ગુજરાતીઓના અંગે નિવેદન આપ્યું હતું. તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ ગુજરાતીઓના નિધનની માહિતી આપી છે. આ સાથે જ વાત કરીએ કે આતંકીઓના હુમલામાં 3 ગુજરાતીઓના મોત નીપજી ગયા છે. આતંકી ઘટના છે, પરંતુ કેન્દ્ર સરકાર અને આદરણીય પીએમ સાહેબ પોતે પણ આ બાબતની ગંભીરતા લઈ અને તાત્કાલિક સાઉદી અરેબિયાના દોરાથી પાછા આવી અને આ બાબતની જે મિટિંગ્સ અને આના હવે પછીના લેવાના પગલા બાબતે અમિત શાહજી પણ પહેલા પહોંચી ગયા હતા. અને અત્યારે ગુજરાતના 3 લોકોના મૃત્યુ થયા છે એવા સમાચાર છે અને સાથે 2 લોકો ઇન્જર્ડ છે. 2 લોકો ભાવનગરથી છે ને એક સુરતથી છે કે જેઓ મુંબઈ ખાતે સ્થિત હતા. એમની ડેડ બોડીને લાવવાની વ્યવસ્થા પણ કેન્દ્ર સરકારે કરી છે. અને રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ અને સરકાર સતત કાશ્મીર સાથે અને કેન્દ્ર સાથે સરકાર સાથે સંપર્કમાં છે. અને એ લોકોને પણ જે લોકો પ્રવાસીઓ ત્યાં છે તો કેન્દ્ર સરકાર તરફથી પણ એ તમામ પ્રવાસીઓને પાછા લાવવાની વ્યવસ્થા અને કંઈ ભય ગભરાટ હોય તો એ દૂર કરવાની વ્યવસ્થાઓ કરી રહ્યા છે. અને આ ઘટના જે બની છે, ભૂતકાળમાં પણ બનેલ આતંકવાદી ઘટનાઓનો કેન્દ્ર સરકારે ખૂબ જડબાતોડ જવાબ પીએમ સાહેબે આપ્યો હતો. આ ઘટનાથી પણ